ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવા યજ્ઞ સમિતિ ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચના ઉપક્રમે એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત 360 કિલો ઘઉંના લોટનું દાન કરવાનો એક પુણ્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી કોમ્યુનિટી કોર્પ્સ પ્રમુખ શૈલેષભાઈ દવેએ સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધ, માનસિક, વિકલાંગ, લાવારીસ, આશ્રય લેનાર લોકો માટેની અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ઘાયુષ્યની શુભકામના પાઠવી હતી। સેવા યજ્ઞ સમિતિના ફરિશ્તા રૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશભાઈ ભટ્ટે પોતાના લાગણીસભર વક્તવ્યમાં આરસીસી દ્વારા વારંવાર સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સહાય બદલ સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો। શરૂઆતમાં પ્રાર્થના બાદ પ્રોજેક્ટ ચેરમેન જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે સૌને આવકારી પ્રોજેક્ટ પાછળની અગત્યતા અને ભાવના વિશે જાણકારી આપી હતી। પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સાગર ઝવેરીએ સેવા આપી હતી। અંતમાં સેક્રેટરી સ્મિતાબેન સોનીએ સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ સેવા યજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે। અમે આભાર માનીએ છીએ દાતાનો પણ, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરીના, કે એમણે આ બાબત, મનીષભાઈ પોદ્દાર, એમણે અમને આ બાબતે આર્થિક સહાય આપી અને આ પ્રોજેક્ટ અમે કરી શક્યા। અમે સેવા યજ્ઞ સમિતિનો પણ આભાર માનીએ છીએ કે તેઓએ અમને આ પુણ્યશાળી એક પ્રોજેક્ટ કરવાની તક આપી। થેન્ક યુ રાકેશભાઈ, થેન્ક યુ ઓલ। જય ભારત, જય હિન્દ।